મિત્રો રામ રામ ને બાપા સીતારામ. હવે મરચાના કટિંગ છે. તો ચાલો મિત્રો રામ રામ ને બાપા સીતારામ. અમારી વાડીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે અમારે બનાવવાનું છે પનીરનું શાક. તો હાલો આપણે પનીરનું શાક બનાવીએ. પહેલાં ગ્રેવી બનાવી નાખીએ. હાલો ટમેટા સરસ મજા પાણીમાં ધોઈ નાખીએ, સાફ કરી નાખીએ. સરસ પાણી છે એમાં ગ્રેવી બનાવવાની છે. સરસ મજાના પાણીમાં આપણે સાફ કરી લઈ લઈએ. હવે કોથમરી છે, ડુંગળી છે. હવે આપણે ગ્રેવી બનાવવાની છે ને 2 પાડા કરી નાખીએ. ખમણીવાની છે, ગ્રેવી બનાવવાની છે. હેલો આપણે હવે કાંદાની ગ્રેવી બનાવવાની છે. કાંદા કાપી નાખીએ, પછી ગ્રેવી બનાવી નાખીએ. કાંદા કાપી નાખ્યા છે. હવે આમાં આપણે ટમેટાની ગ્રેવી કરી નાખી. હવે કાંદાની ગ્રેવી કરવાની છે, ડુંગળીની કરી નાખીએ. આવી રીતે કટિંગ કરી નાખીએ. પછી કોથમરી કટિંગ કરી નાખવાની છે. આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી નાખીએ. ગ્રેવી બનાવી નાખો તોય હાલે, કટકી કરી નાખો તોય હાલે. કાંદા ખમણી નાખ્યા. ઝીણા ઝીણા ટમેટાની 4 પૈસા આપણે કોથમરી સુધારી નાખીએ. કોથમરી આપણે સુધારી નાખીએ. કોથમરી સુધારી નાખી છે. જો એવી મસ્ત કોથમરી છે, ઘરની વાડીની કોથમરી છે. હવે કાપી નાખી પનીર. મિત્રો જો આ છે પનીર. સરસ મજાનો તાપ થઈ ગયો છે. હવે મેકી દઈએ આપણે તપેલું હવે મેકી દઈએ, પછી વઘારી નાખીએ. હાલ વઘારી નાખ્યો. હવે નાખે છે તેલ. જો તેલ નાખી દીધું. હવે વઘારવાનું કામ ચાલુ થઈ ગયું. હવે બની જાય પનીરનું શાક મસ્ત મજાનું. હવે નાખી દઈએ જીરું. હવે પછી વઘાણી, પછી નાખી દઈએ મરચી. હવે બરોબર પકાવી દઈએ અને મરચીને. પછી આપણે ડુંગળીની ગ્રેવી બનાવેલી છે, ટમેટાની બનાવેલી છે, એ શેડવાની છે. હવે 2 નાખી દઈએ, ડુંગળીની અને ટમેટાની 2 હારો નાખી દીધી. હવે એને પકાવવાની. પાકે ચાલે ગઈ રહેવા દઈએ ઘડીક વાર. આ છે હળદર નાખી દઈએ થોડીક, એટલે પાકી જાય ગ્રેવીમાં. ગ્રેવી પાકવા આવી ગઈ છે. જો ગ્રેવી પાકવા આવી ગઈ. મસ્તીની ગ્રેવી થઈ ગઈ છે. હવે નાખી દઈએ નમક. આ નમક નાખી દીધું, આખું નમક છે. મરચું, આ છે મરચું ખાંડેલું, લસણ યારે ખાંડેલું મરચું છે. બરાબર મેં નાખી દીધું. જુઓ અને નાખી દીધું. બરાબર હલાવી નાખીએ. મિક્સ કરી નાખીએ. ચાલો હવે નાખી દઈએ મસાલો પનીરનો. હવે નાખી દઈએ પાણી. આપણે પાણી નાખીને પછી
થોડો પકાવી દઈએ હમાઈથી, એટલે રોટલી તો ખાવા જોશે ને પનીરની હારે. લોટ બાંધી દઈએ છે ને, મસાલો નાખી દઉં, શાકમાં મસાલો નાખી દઉં હું. આ છે ધાણા જીરું નાખી દઈએ. હવે આપણે પનીરનું શાક ચડી ગયું છે, કોથમરી નાખી દઈએ ઉપર. કોથમરી નાખી દઈએ. એને કાટલા બે રોટલીનો લોટ બાંધે, શાક ચડી ગયું છે, આપણે ઉતારી લીધું. હવે ટાંકી દઈએ. લોટ બંધાઈ ગયો છે, હવે રોટલી બનાવવાની ચાલુ થઈ જાય. રોટલી બનાવી નાખીએ. સરસ મજાની રોટલી થઈ ગઈ છે. હવે આગળ તાવડીમાં તો ચાલો મિત્રો, જમવાનું થઈ ગયું છે. ત્યાર ધગધગતી રોટલી ને ધગધગતું પનીરનું શાક ખાવા. ચાલો મિત્રો, પનીરનું શાક ખાવા. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હવે મળશું આપણે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ અને બાપા સીતારામ. હવે મળશું આવતા બ્લોગમાં.